હાલ તળાજા નગરપાલિકાના વિવિધ વિભાગના ચેરમેનોને પોતાની જવાબદારી સોંપાઈ ગયેલ છે ત્યારે તળાજા શહેરમાં જર્જરિત થાંભલા બદલાવવા તેમજ અમુક એરિયામાં સ્ટ્રીટ લાઇટો બંધ હતી, જેને લઈને તળાજા નગરપાલિકાના વીજળી સમિતિના ચેરમેન ઋતુરાજસિંહ વાળા તેમજ નગરસેવક યશરાજસિંહ વાળા વાયજી વાળા તેમજ તળાજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી સહિતના દ્વારા પીજીવીસીએલના કર્મચારી તેમજ તળાજા નગરપાલિકાના લાઇટ વિભાગના કર્મચારી અને સ્થાનિક લોકોને સાથે રાખીને કામગીરી હાથ ધરી હતી અને ભટચોક વિસ્તારમાં એક જર્જરિત લાઇટના થાંભલાનો ફેરફાર કર્યો અને મહુવા ચોકડી પાસે બંધ લાઇટો ચાલુ કરાવી।